પૂરમાં રામજીનગરથી અમદાવાદ હાઈવે સુધીનો રસ્તો જર્જરિત બન્યો છે। આ રોડની હાલત એટલી ખરાબ છે કે જો તમે બાઇક લઈને નીકળો તો અકસ્માતનો ડર સતત રહે। વરસાદી પાણીના નિકાલનું કામ પૂરું થયા બાદ આ રસ્તો વધુ ખરાબ થઈ ગયો। અનેકવાર રજૂઆતો છતાં આ રોડની હાલત હજુ નથી સુધરતી, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, મજબૂર બન્યા છે। અહીંયા નગરપાલિકાને બધા આવે પણ કંઈ ધ્યાન આપતા છે નહીં, રોડ બનાવતા છે નહીં। પાણી હરરોજ ભરાઈ રહે, ચાહે વરસાદનો બી મોસમ હોય, કોઈ બી હોય, અહીંયા હંમેશા હોય। બહુ તકલીફ પડે અહીંયાથી જવાની, એટલે નહીં ફાવતું અહીંયાથી જતા એમ। ત્યાં વરસાદી પાણીની લાઇનનું આપણે કામ હતું, એ ત્યાંથી રામજીનગર રોડથી માળી હાઈવે ક્રોસ કરવાનો અને ત્યાંથી પછી આગળ લીલિયા તળાવ સુધી લઈ જવાનું હતું। લીલિયા તળાવ સુધીની લાઈન થઈ ગઈ છે, હાઈવે ક્રોસિંગ ખાલી બાકી છે। અને અહીંયા જે રામજીનગર રોડ ઉપર છે એ આપણું કામ પતી ગયું છે, પણ બાજુમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે અને ભૂગર્ભ ગટરના કામમાં એમને થોડુંક ડિલે થયું છે। બાકી રોડ આપણે બનાવવાનો જ છે। આ એમનું કામ પતી જાય, ભૂગર્ભ ગટરનું કામ પતી જાય તો પછી આપણે રોડનું કામ ચાલુ કરવાનું છે। ગટરની લાઇન માટે નાખવા માટે રોડ ખોદી દીધા છે અને ખાદ્યા પછી એનું કોઈ નિરાકરણ લાયા નથી। અહીંયા વરસાદની સિઝન તો હજુ હવે ચાલુ થાય છે, પણ તેમ છતાં તમે જોઈ શકો છો કે પાણી ભરેલું રહે છે। વાહનોવાળાને પણ બહુ તકલીફ પડે છે। વાહનોવાળા તો નીકળી જાય છે, પણ અમારે અહીંયા રહેવાનું, આખો દિવસ પાણી ભરેલું હોય, નાના બાળકો છે એ બીમાર થઈ જાય છે। તો એનું શું કરવાનું? સત્વરે નગરપાલિકાને જાણ કરીએ કે કંઈક સારું કરો। પાઇપલાઇન ચાલુ કર્યા પછી પાઇપલાઇન જે ખોદીને ગયા એ રિપેર કરવા નહીં આવતા, અને કહો તો કે મ્યુનિસિપાલિટીના કોર્પોરેશનવાળા કોઈ જવાબદારી ના કહેવાય કે અમે અમને કોન્ટ્રાક્ટર આપી દઈએ, કોન્ટ્રાક્ટર કોઈ જોવા નહીં આવતા, તાકવા બી નહીં આવતા, અને ખાડા પડેલા, ખાડા માટી નાખેલી એ બી જોવા નહીં આવતા। એટલી ગંદકીમાં ભયંકર ગંદકી અહીંયા આગળ છે। ગઠામણ પાટિયાને જોડતો રસ્તો મેઇન રસ્તો છે। ટ્રાફિક હાઈવે ઉપર ટ્રાફિક હોય તો મોટાભાગના વાહનો અહીંથી આ ફાટકથી નીકળે છે, આ રસ્તા પરથી જ નીકળે છે। આ મેઇન માર્ગ છે જ્યાં મ્યુનિસિપાલિટીવાળા લોકોએ અહીંયા ગટર લાઇન માટે ખાડા ખોદીને મૂકી દીધા છે। ખાડા બિલકુલ પૂર્યા નથી અને પાણી ભયંકર અહીંયા તકલીફ છે। રસ્તાની અંદર કોઈ અવર જવર કરી શકે એવું નથી। અહીંયા વિદ્યાર્થીઓ, ઘણા વાલીઓ દરરોજની અવર જવર અહીંયા ખૂબ જ રહે છે। નગરપાલિકા લોકો એટલી બેકાળજી રાખે છે કે ભાઈ લોકો ધ્યાન નથી આપતા। અને બીજું વસ્તુ કે આ જે રસ્તો છે બેચકપુરા ફાટકવાળો, એ અમદાવાદ હાઈવેથી મોડીને બેચકપુરા ફાટક કે સિટીમાં જવા માટે એ મેન હાઈવે છે, બરાબર। અને ચોકડી પણ પડે છે। અહીંયા સ્કૂલમાં જે છોકરાઓ ભણવા જતા હોય, એમની બસ સ્કૂલ હોય, એ તો બસવાળા તો બરાબર છે, પણ જે એક્ટિવાવાળા જતા હોય છે એ છોકરાઓને બહુ તકલીફ પડતી હોય છે। આવતા જતા જે રાહદારી હોય છે એમના પણ પાણી પડે છે, બરાબર છે। એટલે સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે તમે જે રસ્તો બનાવરાવો તો એમના કોન્ટ્રાક્ટરો પર તમે ધ્યાન આપો। આ રોડ અઠવાડિયામાં બનાવે ને અઠવાડિયામાં તોડે છે। એ અઠવાડિયે પહેલાં બનાવ્યો, હમણાં 2 દાડામાં તો પાછો તોડીને બેસી જાય છે ને અહીંયાથી નીકળે એટલે ટ્રાફિક એટલું થાય છે। અને આ છોકરાઓ હોય ને તો એક તો નીકળાતું નહીં, ખાડામાં પડી જાય બિચારા છોકરાઓને, એક્ટિવાઓ ને ટ્રાફિક થાય એ તો અલગ તકલીફ। કહું તો ખાડામાં એક્ટિવા લઈને નીકળે ને એટલે પડી જવાય છે ને આ ગાડીઓ તો નીકળતી નહીં। આ જો મોટી ગાડી નીકળે એટલે નાની ગાડીઓવાળાને પાણીના વરસાદમાં પાણી ભરાય, એનો ટ્રાફિક। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર છે ને પાલનપુરના બેચરપુરાથી અમદાવાદને જોડતો જે મુખ્ય માર્ગ છે તે અત્યારે બિસ્માર હાલતમાં પડ્યો છે। એટલે કે કહી શકાય કે જે આ બેચરપુરાથી અમદાવાદ હાઈવેને જોડતો આ માર્ગ છે, એટલે કે જે નગરપાલિકા છે, નગરપાલિકા દ્વારા વારંવાર જે રિપેરિંગ કામ કરવામાં આવતું હોય છે એ કામ તો થાય છે, પરંતુ જે માર્ગ છે તે જેસી કે તેસી પરિસ્થિતિમાં મૂકીને જતા રહેતા હોય છે। એટલે અહીંના રહીશો હોય કે વાહન ચાલકો હોય છે એમને ખૂબ જ મુશ્કેલીનો સામનો ભોગવવો પડતો હોય છે। કેટલાક વાહન ચાલકો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, અહીંથી પસાર થતા હોય છે। મુખ્ય માર્ગ હોવાથી હજારો વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે। કહી શકાય કે કેટલાક વાહન ચાલકો અહીંયા જે રોડ ઉપર ખાડા પડેલા હોય છે, ખાડામાં પટકાતા હોય છે ને તેમને ઈજાઓ પણ થતી હોય છે। એટલે કેટલાક વાહન ચાલકો, રાહદારીઓ બહુ જ મુશ્કેલીમાં અત્યારે છે અને વારંવાર રજૂઆતો પણ કરી ચૂક્યા છે નગરપાલિકા તંત્રને, ગાંધીનગર સુધીથી રજૂઆતો કરી છે, પરંતુ આ જે માર્ગ છે માર્ગનો આજ સુધી કોઈ પણ જાતનો હલ આવ્યો નથી। આપને દ્રશ્યમાં હું બતાવી શકું છું કે અત્યારે તો ચોમાસુની જે શરૂઆત છે, માત્ર થોડોક જ વરસાદ આવ્યો છે ને વરસાદમાં જ અત્યારે પાણી ભરાયેલા છે, ખાડાઓ પડેલા છે। અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય છે ત્યારે એમને ખબર નથી હોતી કે આ પાણી છે ને પાણીના અંદર ખાડા હોય છે। એટલે કહી શકાય કે વાહન ચાલકો ખાડામાં પટકાતા હોય છે, તેમના વાહનોને પણ નુકસાન થતું હોય છે અને સાથે
સાથે એમને પણ ઈજાઓ થતી હોય છે. એટલે રાહદારીઓ, વાહન ચાલકો અને એના સ્થાનિકો ખૂબ જ ત્રાહિમામ પોકારી રહ્યા છે. અને નગરપાલિકા વારંવાર આ રીતે જે રિપેર કામ કરતી હોય, ગટર લાઇનનું જે કામ ચાલતું હોય છે, પાઇપ લાઇનનું કામ ચાલતું હોય છે, તો જે કામ ચાલુ હોય છે પરંતુ જે છે તે છે મૂકીને આ કામ અધૂરું મૂકીને જતી રહેતી હોય છે. એટલે કે ખાડા પૂરવાનું પણ કામ પૂર્ણ નથી કરતી. એના રહીશો તો અત્યારે જે રીતે રજૂઆતો કરતા આવ્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ જાતની એમની રજૂઆત સાંભળવામાં આવી નથી. એટલે એના રહીશોને અત્યારે તો એક જ માગ છે કે આ જે રોડ છે, મુખ્ય માર્ગ છે, તાત્કાલિક સત્વરે તેનું સમારકામ કરવામાં આવે ને આ રોડ છે, મુખ્ય માર્ગ કહેવામાં આવતો હોય છે, તેનું રિપેર કરવામાં આવે ને સારી રીતે સારું કરવામાં આવે તો એના રહીશો ને વાહન ચાલકો જે છે તેમને સારી રીતે ચાલી શકે. અહીંથી રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.